અને તૈયારી મૂળાની ભાજી. ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે ફરી તમારું એક વખત એક નવા બ્લોગમાં. તો બ્લોગ જોવાનું ચૂકશો નહીં. આજે 8 દિવસ પછી રૂહી આજે નિશાળે જાય છે. 8 દિવસ થયા રૂહીને નિશાળે નથી ગઈ એના. તો આજે રૂહીને નિશાળે મૂકવા જવાની છે મારુતિનગરમાં. રૂહી બેન તૈયાર થઈ ગયા છે, હવે નિશાળે જવાની તૈયારી છે. જો અહીંયાથી દેખાય આપણી ફેરી પૂરી થઈ ગઈ છે. જો રૂહી અમારી ભણીને આવી ગઈ છે. હવે ભણી લીધું, હવે સાયકલ હાંકવાનું ચાલુ કરી દીધું. હવે એને દાંતે નહીં દુખે. જોયું? જો રૂહી આવી ગઈ પાછી એક ચક્કર મારીને. ફૂલ સાયકલ હાંકતા આવડે એમ ને. હવે દાંત દુખે? થોડો થોડો. જમવામાં આજે પાપડ છે. રૂહી અમારી પતંગ ઉડાડે છે. રૂહી એવો હળેલો પતંગ ના ઉડે. ખરા બપોરે બસ સ્ટેન્ડમાં કોઈ માણસ દેખાતું નથી, એક એસટી સિવાય. पत्ते में ही प्रसाद रख दिया था और वही मैंने भगवान जी को आज चढ़ा हमारे दिया। जम्मुआ कोई भी से काम तब तक मुश्किल लगता है जब तक हम उस काम को करते नहीं है। वैसे ही मैं काफी टाइम से सोच मुरानी रही थी चूल्हा भाजी, लाने की, पर मैं चूल्हा ला नहीं पाई। मैंने सोचा कि क्यों ना मैं चूल्हा खुद बनाती हूँ, और वैसे तो मुझे चूल्हा बनाना बहुत અને ज्यादा આને मुश्किल દોરો लगता है, આને क्योंकि દોરા मैंने આમ बस જોતા थोड़ी सी कोशिश और थोड़ी सी मेहनत से देखो मेरा હું चूल्हा વિડિયો बनके બનાવવાની तैयार આને है। બર और પડે ये છે. चूल्हा मैंने खुद बनाया अपने हाथों से। આને ये શું चूल्हा કહેવાય? मैंने सिर्फ एक दिन में बनाया, એને तो आज સબ્જી मैं बना रही કહેવાય, इस चूल्हे में કહેવાની खीर, કહેવાની क्योंकि आज पहली बार मैं चूल्हे में યા कुछ હું છે बना रही हूँ। બેટું? तो पहले मैंने चूल्हे की पूजा करी और मैंने करी खांबो. फिर खीर बनाने की तैयारी। देखो ज्यादा कुछ नहीं करना, लहसुन सिंपल से साथ खीर बना रही हूँ मैं। सिर्फ हम 4 लोग हैं तो थोड़ी सी खीर बना रही हूँ और थोड़ी सी प्रसाद चढ़ाने की, इसलिए मैंने દાંત એક પડે એટલે બીજો પાડી નાખું. હું કઈ નથી બીતી નથી કેવી પીપી એમ આવી જા આવ ને દોરાઈ નાખી દે ને દોરાઈ હું હરગી નાખી હો આગળી કીના હાટું શું કરવા આગળ હેઠો પડ્યો ને આગળ તૂટી જાય ક્યાં સંતાડી આવી તાર પેટમાં જ નહીં ગાલી જા સંતાડી આવ ને જા બંધ કરો ને મારી નાખ કુકર ઢાંકણું એક નાની મની ઉપાડ બધું પડી જાય એકાદ જો 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 ભાઈ ગો જો જોજે આની કરજો આની કરજો આની કરજો. હવે તો જો જોયું વરુણ શું લઈ આવ્યા આચું કેજી? ભરેલા પાવ લીધા છે તમારે ખાવાના છે? હા મારા વરુણના મોઢે સાંભળું. વરુણ હું વરુણ કહી દે ભરેલા પાઉં હા આપણે બોલવાનું થતું. બોલવાનું થતું રૂહી આજો કંઈક લઈએ આજો આમાં. રૂહીને તો ખવા હે નહીં. રૂહી આઈસ્ક્રીમ લેતી આવ તારી જા ખાઈ લે. એ જો આ તોડે મજા આવી જા મારો તમે જો. કયો જોયું તો ચાલુ થઈ ગયો છે.
ભરેલા પાઉં આવી ગયા છે આપણા માટે નાસ્તો કરવાને. તો ત્રીસા નાસ્તો કરે છે, આપણે આવી ગયા છે નાસ્તો કરવા. મસ્ત છે હો, માઇન્ડ બ્લોઈંગ. હાલ આવ બે વખત ના તો લીંબુનું રખુડિયું પાછું જતા પાઉંમાં. પેલા ખાઈ લે પછી જા લે મને કીધું. તો આજનો બ્લોગ હવે આપણે અહીંયા પૂરો કરીએ છીએ. હાલો ખવાઈ પીવાઈ ગયું. વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. અને જે વિડીયો જોતા હોય કોમેન્ટ કરજો તમે ક્યાંથી વિડીયો જોવો છો, ક્યાં ગામથી જોવો છો. બાય બાય.